ગોપાલ ઇટાલિયા અચાનક જ આક્રમક બન્યાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ગોપાલ ઇટાલિયા અચાનક જ આક્રમક બન્યા છે। ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા છે। ગોપાલ ઇટાલિયાએ જનસભા સ્ટેજ પર પોતાને પટ્ટા માર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, પોતાને 6 વખત પટ્ટા માર્યા છે। ગોપાલ ઇટાલિયા અચાનક આક્રમક બન્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા છે। જનસભા સ્ટેજ પર પોતાને પટ્ટા માર્યા, 6 વખત પોતાની જાતને પટ્ટા માર્યા છે। ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને 6 વખત પટ્ટા માર્યા છે। જનસભા સ્ટેજ પર અચાનક જ આક્રમક બન્યા છે। જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે, પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ। આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ। આ સજા મને મળવી જોઈએ। જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ દોસ્તો। અમે ન્યાય નથી અપાવી શક્યા અને મને અફસોસ થાય છે। અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો। હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું। કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો। તમારા આત્મા જગાડો। અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો। દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મળી જઈશું। આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ। તો આપણે સાંભળ્યું, ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે દીકરીઓને ન્યાય મળવો જોઈએ। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારી શકે? ગુજરાતની આત્મા જગાડવા માંગુ છું તેમ કહીને પોતાની જાતને એક બાદ એક પટ્ટા મારવાનું તેમણે જનસભામાં સ્ટેજ પર શરૂ કરી દીધું હતું। 6 વખત તેમણે પટ્ટા માર્યા હતા। એક તરફ જ્યારે બનાવો બની રહ્યા છે ત્યારે તેને લઈને જ ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કર્યા હતા। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે મંતવ્ય સાથે જોડાઈ રહ્યા છે। યજ્ઞેશભાઈ, એક રીતે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પટ્ટા મારી રહ્યા છે, આપ આ વિષય પર શું કહેશો? ગોપાલભાઈ પોતાની માનસિક વિકૃતતા બતાવી રહ્યા છે, કારણ કે ગુનો કોઈ પણ વ્યક્તિએ કર્યો હોય કે અથવા તો ન કર્યો હોય એ વાત બાજુમાં છે। કારણ કે જે દીકરી માટે ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા, જે દીકરીને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી એમને જામીન પણ મળ્યા છે, તો એ દીકરી ઉપર જો કદાચ કોઈ પોલીસે પટ્ટા માર્યા હોય કે હોય તો ગુજરાતના ન્યાયતંત્ર ઉપર મને પૂરો ભરોસો છે દીકરી ફરિયાદ કરી શકે છે અને આઈપીએસ અધિકારી હશે તો પણ એને સસ્પેન્ડ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અચકાશે નહીં। આ ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રજાલક્ષી સરકાર છે અને આ સરકારની અંદર કોઈ પણ આવો ગુનો થયો હોય તો એને સાંકી લેવામાં નહીં આવે। બીજું કે દીકરીની સામે સંવેદના દાખવીને જે ફરિયાદી હતા એ ફરિયાદી પણ પોતાની ફરિયાદ પાછી લેવા માટે અત્યારે એ વાત કરી રહ્યા છે। એ બાબતે સમાધાનની પ્રક્રિયા પણ ચાલી રહી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાને આ એમનાથી નથી સચવાયું અથવા એમનાથી ન ગમ્યું હોય એ રીતે આ બનાવને કેમ કરી અને પ્રજા વચ્ચે લઈ જવો, કેમ કરીને જ્ઞાતિગત બનાવો, કેમ કરીને પાટીદાર, દલિત, બ્રાહ્મણ આ બધાને અલગ પાડવાના, કેમ કરીને મત લેવા, તો કે પ્રજા એમને મત આપતી નથી। ગુજરાતની અંદર કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પ્રજા એમને કોરાણે મૂકી દીધા છે, પરંતુ પોતાની સ્વયં પ્રસિદ્ધિ માટે માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ આ પ્રમાણે પોતાની જાતને પટ્ટા મારી રહ્યા છે એવું દેખાય છે। કારણ કે આ જ ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળની અંદર ગુજરાતના ગૃહમંત્રીને પણ જૂતું માર્યું હતું। આ જ ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળની અંદર એમણે કથાકારો અને બ્રાહ્મણો માટે હેલ્પવેલ શબ્દો પણ બોલ્યા હતા। ત્યારબાદ એમણે માફી પણ માંગી હતી। એટલે આવી માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ આવા પ્રકારના કૃત્યો કરીને પોતાની જાતને પ્રસિદ્ધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે।
જી યજ્ઞેશભાઈ, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા અને ગોપાલ ઇટાલિયાએ જે કૃત્ય કર્યું છે તેના વિશે વાત કરી હતી. માનસિક વિકૃતતા દર્શાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. સાથે જ ભૂતકાળમાં તેમણે જે કર્યું હતું તે ઘટનાઓને પણ તેમણે મંતવ્ય ન્યૂઝ પર વાગોળી હતી. સાથે તે કહી રહ્યા હતા કે સમાધાનની પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે, જે સંવેદના દાખવીને જ આ તમામ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.